બધાય દેવો લિંગની અંદર હોય જ છે. લિંગ પુરાણમાં સૂતજીને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે કે મારે અલગ અલગ દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હોય, સૂર્યની મૂર્તિ, વિષ્ણુ ભગવાનની મૂર્તિ, રામકૃષ્ણાદિની, માતાજીની, ગણપતિની, તો એની વિધિ શું, કેવી રીતે એની પ્રતિષ્ઠા કરવી, આવો પ્રશ્ન પૂછ્યો. તો જે સૂતજી જવાબ નહોતા આપતા ત્યારે માં પાર્વતી બધાય ઋષિ મંડળીની વચ્ચે પ્રગટ થયા અને માતાજી પાર્વતીમાં જ બધાને જવાબ આપ્યો કે લિંગની અંદર, શિવલિંગની અંદર બધાય દેવતાઓનો વાસ છે. શિવલિંગની પ્રતિષ્ઠા કરાવો, શિવ મંદિર બનાવો, તો પછી બીજા કોઈ મંદિર બનાવવાની જરૂર જ નહીં પડે. બધાય દેવોના મંદિરો બનાવી એમાં એ દેવતાઓની મૂર્તિ પધરાવો અને જે ફળ મળશે એ જ ફળ એક શિવલિંગ તમે પધરાવો, ભલે તમારી સગવડતા અનુસાર નાનું એવું